કોક આ પાડે બધું ફેરવી નાખે. શાકભાજી જો તમારી પાસે પૈસા વધુ હોય એક્સ્ટ્રા પડ્યા રહેતા હોય તો આ બાજુ રસોડામાં થેપલા બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. સવારમાં काफी दिनों के बाद थेपला आज हेतंज परम દિવસે બનાવ્યા હતા હજી हेतंज भाई की डिमांड पे फिर से बन गया है थेपला. हेतंज भाई कितना लेके गए? એક ખા કે ગયા તીન લેકે एक खा के गया 3 लेके गया विथ गुड़. बराबर. ચાલો ભાઈ મસ્ત મજાના થેપલા બને છે ગરમા ગરમ મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લે. હા થેપલા એને અબ કેનો થઈ જાય. બટાકાનું શાક ને રોટલી આવ્યો તો બંધ કર્યું ઓકે થેપલા પહેલા મને કે ભીંડાનું શાક ને રોટલી કરી દીધું. પછી? મોટી વખત પાછો કે હવે ભીંડાનું શાક ને હવે થેપલા જ કરી દેજે કે મને થેપલા બહુ ભાવે. ઓકે જી સરસ. ચલો ગુડ. સરસ મજાના થેપલા એન્જોય કરીએ. ચલો ભાઈ સવારમાં આજે સવારે તમે શું નાસ્તો કર્યો ગાઈસ कमेंट કરી દેજો. બરાબર છે. तो भाई नया तेल आ चुका है घर पे भाई. इससे ट्राई करने का है थेपला कैसा लगता है ऐसा बोलते हैं. कोल्ड प्रेस्ड ऑयल है. देखते हैं क्या इससे एक्स्ट्रा मिलता है. ठीक है चलिए क्या मिलता है इसमें? क्या मिलता है देखिए. इसमें से तो क्या मिलता है ओके सरस चलिए. યુઝ કરવામાં બોટલ સારી પડે. સારું પડે. તેલ સારું હોય કે ન સારું હોય નથી ખબર પણ બોટલ સારી છે. તેલ હમણાં ખાવી એટલે ખ્યાલ આવી જાય. એમ કે જે કોસ્ટલી હેવી ને ઊંચું ઓઇલ હોય ને એમાં ચિકાસ ઓછી હોય હા ત્યાંમાં ચિકાસ ઓછી જ છે. એટલે ઓછું હોય હા chemical એમ. કોને ખબર. હવે જોઈએ થેપલા વિથ ચટણી એન્ડ ગરમા ગરમ ચાય. ગાઈસ તો મસ્ત થેપલાનો નાસ્તો કરી લીધો. બરાબર. અને મને અત્યારે છે ને આંખમાં સે સોજો આવી ગયો છે સાઈડમાં. એટલે આમ થોડીક આંખ છે ને આમ ભારે ભારે થઈ ગઈ હોય ને એ ટાઈપનું લાગે છે. એટલે હું એમ પૂછું છું તમને હા કે તમને આમ નીચે દુખે છે કે નહીં ખાલી એવું ભારે? કઈ નથી થતું પણ સેજ સોજો છે. પિનલ તો થેપ છે ને કીડી કવડી ગઈ હોય જો દુખતી હોય ને તો હા. કદાચ આંજણી થવાનો ઈશ્યુ રહે. આંજણી થઈ શકે. એના એંધાણ છે ભાઈ ભવિષ્યવાણી કાઢી છે. બરાબર. પિનલ ગ્રીન થેપલાની રેસીપી માંગે છે બધા. તો ગ્રીન થેપલા યસ ક્યારે બનશે હવે નેક્સ્ટ ટાઈમ? ગ્રીન થેપલા પાલક લાવો ત્યારે બને. ઓકે જી. તો હવે જ્યારે આજ કર્યા બનાવે છે, કાલ નહીં પરમ દિવસે કરશું. ઓકે હેતાઈને ભાવે છે ને ગ્રીન થેપલા? એને ભાઈ એને બધા ગમે ઈ હોય એને થેપલા ભાવે. બરાબર છે. તમને થેપલા પાછળ તો ભાઈ તમને છે ને ટૂંક સમયમાં ગ્રીન થેપલાની રેસીપી મળી જવાની છે. બરાબર છે. ચાલ અને પરાઠાની રેસીપી પણ માંગતા હતા બધા લોકો. હા તો પરાઠામાં છે ને કોઈ વસ્તુ કાંઈ જ નથી, ખાલી રોટલીનો લોટ મીઠું ને મોણ નાખીને બાંધવાનો છે. પછી કોબી ગાજર કેપ્સિકમ પનીર ઝીણું કટિંગ કરવાનું છે. એટલે એક એક પરોઠાનો મસાલો બનાવીને અને પરાઠો બનાવવાનો છે. તો તમે એક સાથે બધો મસાલો બનાવી નાખશો ને તો પાણીનો ભાગ છૂટશે, વણવામાં થોડું કેવડાવશે. એટલે સિંગલ પરોઠાનો જ મસાલો તમારે બનાવવાનો રહેશે. પરોઠું ફાટશે નહીં અને અંદરથી ખુલીને અને અંદર સ્ટફ પણ મસ્ત રીતે થઈ શકશે. એક એક લેતું જવાનું સ્ટફ કરતું જવાનું બનાવતું જવાનું. બરાબર છે. કાલે અહીંયા ગીત ગાવા ગયા ને ત્યારે શેરીન ભાઈ પૂછતી હતી હું પૂછતી ઈ તે પરોઠા હાવ અલગ પાતના બનાવ્યા હતા કે રાજા રાણી મહારાણી શું કહેવાય? મેં કીધું મેં તો બોલા વેસુ ખાવા જાવી કે આમ ગયા જ નથી કોઈ તો મેં કીધું એક દે આવશે મારા ઘરે. મેં કીધું ખવડાવી તમને. મેં કીધું કે હા એવું કરશું. રાઈટ ભાઈ. તો બંનેની રેસીપી પેન્ડિંગમાં હોય. બરાબર. તો નેક્સ્ટ વ્લોગમાં તમને એની રેસીપી અપકમિંગમાં જોવા મળે છે. ઓકે. બેન આવી ગયા છે નીચે અને ટગર જોવે છે. બેન હા બેન ને છે ને મજા નથી એવું લાગે છે. પિનલ હું કેવું તારું? એને શરદી ને ઝાડા થઈ ગયા, દાંત આવતો હશે બીજો. હા એટલે છે ને બેન જરાક આજે મૂડમાં નથી. બરાબર. એને ખાવું છે ભાઈ. હાલો થેપલા ખવડાવો ભાઈને. દહીં થેપલો ખાય. ગાઈસ તો એક વાત જણાવી દઉં કે આજે મારી ગટડી છે ને ભાઈ મૂડમાં નથી ભાઈ. બહુ છે ને એકદમ બોર્નવીટા પીવડાવો, બેબી બોર્નવીટા. બોર્નવીટા. હા બેન ને છે ને બોર્નવીટા પાવાની જરૂર છે. બેબીને બોર્નવીટા પીવડાવો, બેબી મૂડ માને. છે ને નીચે જ નથી હોતી ને તેડી રાખવી પડે છે. ઈ બોર્નવીટાનું ગીત તો ઓલી બેબીનું હતું. હા હવે આ મોટી બેબીનું. હવે નાની બેબી. छोटी सी नन्ही सी. નાની સી ગુડિયા. हाँ चलिए नीचे रमने के लिए खेलने के लिए चलिए. સવારમાં આપણે બ્લોગ બનાવતા હોય કે નહીં, આમ શૂટ કરતા હોય કે નહીં, ત્યારે છે ને કે નહીં ટમેટા હા ચાલુ જ હોય. શાકભાજી ચાલો બારી નખાઈ દેવાય ચિંતન. હું કેવું તમને? હા હાલો મને ખાલી એકવાર કોક આ પાડે બધું ફેરવી નાખે. બધું એટલે બધી બારીઓ એમ. હા ખાલી બારી જ કીધું તો. કાંઈ નક્કી ને ઘર ફેરવી નાખે, માણા ફેરવી નાખે.
હું નીચે મોટો રસોડો કરી દઉં ડ્રીમ કિચન. ડ્રીમ કિચન ભાઈ, ડ્રીમ કિચન બનાવવાનું છે. કિચનનો શોખ ચિંતનભાઈ ને મને બેન બહુ છે, તો બહુ જ શોખ છે. સરસ, ચાલો ભાઈ. શોખ આ કેમ ગયું? કોણે પીધું? લાડુ એ પીધું, કોને પીધું? હા, એમનેમ જ હોય. હજી એક વૈધું છે, ક્યાં જોયું? હજી ઈ સાંજે પાવાની છે. સવાર સાંજે એક ટાઈમ. હા, આપણે આવી પાણી પાતા ખબર નાની થઈ જાય. ઈ તો આટલી મોટી આવતી ની બોટલ, ચોરસ જેવી બોટલ હા, આવતી. ચોરસ. દૂધ ઓલો પાવડર. કેટલી લઈ આવ્યા હતા કા? આખું બોક્સ જ આખું હતું. બોક્સ પી ગઈ. આખું બોક્સ જ ઓ હતું. બાપ રે, આખું બોક્સ પી ગઈ હતી. હવે ના હો બેટા, હો જોશે. સપના દવાખાને ગયા ને હેતાંશને લઈને હિતેન્દ્ર શાહની ત્યાં હા. તો મેં એવું પૂછ્યું, મેં કીધું આ બાળકને મેં કીધું પાણી, મેં કીધું આ પાઈ શકાય? આ ઘરનું જે રેગ્યુલર પાણી આવે ઈ પવાય કે આ બોટલનું પાણી પવાય? મેં કીધું એમ કયું પાણી આપવાનું? એટલે હું કે ખબર, જો તમારી પાસે પૈસા વધુ હોય, એક્સ્ટ્રા પડ્યા રહેતા હોય તો તમે ઈ બોટલ પાઈ શકો છો. હા, નહીતર એમ કીધું ગરમ કરીને નહીંતર થાળીમાં ગરમ પાઈ દે. કરીને ઘરનું પાવ તો બેટર છે. હા, જેવા તમારી પાસે પૈસા નહીં છે, હાવ નિરાતે ગયો પણ એવું એકદમ. મસ્ત ઈ બોલ્યા હા, હતા. હા. ઈ વાક્ય તો મને હજી એટલું યાદ છે. કે તમારા એક્સ્ટ્રા પૈસા પડ્યા રહેતા હોય તો ઈ પાણી પણ એ છે ને હકીકત પિનલ બાળકોની માટે બેસ્ટ ડોક્ટર છે. બહુ સારા ડોક્ટર હિતેન્દ્ર શાહ ભાઈ, બહુ આપણે મસ્ત બે એમાં ડોક્ટર. મોટા થઈ ગયા. હા ભાઈ, ના આને ખરા લઈ લોકો છે ગયા ને. તો જો ને આપણે. અને અને એને આ વળી આપણે જગતના કાંઈ ફાવી ગયું છે તો વાંધો નથી. હા. નહીંતર આપણે હેતાંશ હિતેન્દ્ર શાહની ન્યા જ લઈ જઈએ. અમે બે ભાઈ નાના હતા ને જ્યારે પપ્પા કે કાકા છે ને ત્યાં જ લઈ જતા ડાયરેક્ટ ભાઈ. હા. પણ એની- પણ એમાં શું થાય ખબર કે જેને બહુ ધક્કા દેતા હોય ને ઈ લોકોને એમ થાય કે ન્યા ઠેઠ ક્યાં ક્યાં ઠેઠ જાય, પાછું આપણે ઠેઠ તો- અપોઇન્ટમેન્ટ ન મળે ત્યાં ગયા પછી. હા, અને આપણે તો અને બીમાર પડે ઓચિંતાનું બીમાર હા, પડે. ઓચિંતાનું. તો હવે એની અપોઇન્ટમેન્ટ લખાવી દે, એને સવારમાં 8 વાગે, સવા 8 થઈ જાય ફૂલ અપોઇન્ટમેન્ટ થઈ હા જાય. ભાઈ, 8 વાગે એપોઇન્ટમેન્ટ ખુલે, 8 ને 5 થાય ને તે એપોઇન્ટમેન્ટ ફૂલ થઈ જાય ને ત્યાં રૂબરૂ જાવ ને તો ધક્કો જ થાય, કેમ કે નેક્સ્ટ ડે ની એપોઇન્ટમેન્ટ જ મળે. બીમાર પડ્યા હોય તેથી જ બતાવવાનું હોય. હવારના દિવસે બતાવવા જાય કે છોકરો અડધું થઈ સાચી જાય. વાત. કારણ ન્યા જઈને સવારમાં પણ વહેલી હું- લખાવા જાય. હા, પણ ડોક્ટર ની ઉંમર છે ને બહુ છે, તેમ છતાં એ છે ને સર્વિસ આપે છે ને એ વાત મહત્વની છે. કદાચ બધા પેશન્ટ નથી લઈ શકતા, કઈ વાંધો નહીં, પણ જે પેશન્ટ ની સારવાર થાય છે ને બરાબર ને એના માટે સારું છે ખોટી ભાઈ. દવા વધારાની ખોટી, દવા હા. નો આપે અને દાખલ કરવાનું બહુ ઓછું કે ઓછું બહુ જરૂરી હોય તો જ દાખલ કરવાનું. હા, તો બહુ જરૂરી હોય તો જ કે દાખલ કરવાનું. રાઈટ. તપાસ કેવો સરસ કરે બધો. તપાસ મસ્ત બધું હાથનો, વ્યવસ્થિત. પગનો, હમ. તો પછી પેલું બેક સાઈડ નો, ગળાનો. હા, પેટમાં આમ દબાવીને હા, કસરત દબાવીને, કરે ને હા, હાલ છે ને કસરત બધું. ઈ જોય ગેસ કે એવું કઈ નથી ને એટલે એ રીતના છે ને એને પછી અને એ જાજા પેલા 90% પ્રોબ્લેમ છે ને પેટ ગેસ ને પકડી કારણે અને જ હોય. ઓલો ખૂણો છે ને ઈ ખૂણામાં જ જોવે, નજર ન્યા જ ને જોવે. કેમેરા હોય અને સીસીટીવી. કેમેરા દે ને કાંઈક કાપડું નથી લગાવ્યું. એ મોઢામાં નથી નાખવાનું ભાઈ, મોઢામાં નાખવાની વસ્તુ છે. ને આ કોક AI BI હોય ખૂણામાં કહેતો હોય કે આને ઓલી વખતે આપી દીધા આપણે. ના, પણ એનો ધક્કો એક વખત ખાઈ એટલે વસૂલ હોય. હું તો કેવું કરું ખબર કે હેતાંશની દવાઈ રાખું. ઈ દવા છે ને એને આપ્યું એની દવા ટ્રાવેલિંગમાં બધે હું ઈ દવા હારે જ લઈ જાઉં. એ તો સાદી પેરાસિટામોલ ને એ તો બધું હાલ. અત્યાર સુધી ઝાડા નહોતા થયા કે નહીં ક્યારેય. એને કેમ કે દાંત જ મોંડાયેલા એટલે ઝાડાનો તે પ્રોબ્લેમ નહોતો. ગટડી એ મારી. મચ્છર કવડી ગયું જોવા હા. કાલે પણ ખુલ્લા કપડા હતા કે નહીં? ખાલી બીચ ઉપર બીચના કપડાં પહેરી હતા એને. કાલની વાઈબ એને જોરદાર હતી. હા? હાલો હાલા કરી જવાના છે. કોણ હાલા કરાવશે? હાલે, ઢીંગી નાલા કરાઈ દે. હાલો લે. લાડો, ઢીંગી નાલા કરાઈ દે તો. હાલા કરાવી ગયો. કરાઈ દો ઢીંગી નાલા. ગઈશ તો ફરી એક વખત આખું સોલ્વ કરી દીધું છે ભાઈ. મજા એકદમ આવે? મજા આવે ને. આવડતું નહોતું ને ત્યારે ત્યારે ટાક્સ બહુ લાગતો. કંટાળો આવતો હતો. તો ગઈઝ અનેરીના હાથમાં શેષ આવી ગઈ છે ભાઈ. શેષ બહુ ભાવે છે અનેરીને, જ્યારે હોય ને ત્યારે શેષ ખાવી હોય. પણ દાંત નથી એનું કરું, ખાવું જ બધું. એક દાંતે ખાવું હોય ને. ગઈશ તો બપોરના 11:30, 11:30 થવા આવ્યા છે અને અમારો કેમેરો છે ને હજી નથી આવ્યો છે. તમને વાયરિંગ લબડતું દેખાતું છે અને બપોરનો સમય થઈ ગયો છે. હવે જવાનું છે પાછું બપોર પછી માંડવે આજે વહેલું. તો મમ્મીની લોકો તો વહેલા છે, અમે લોકો થોડાક લેટ જાશું. અને બપોરની તૈયારી અહીંયા રસોઈમાં ચાલુ થઈ ગઈ છે. મમ્મી જો દૂધી કાપે છે. આજે દૂધીનું શાક બનવાનું છે ભાઈ, દૂધી દાળનું શાક બનવાનું છે અને સાથે સાથે છે ને જો સક્કરિયા પણ બાફી લીધા છે. વરાળના ગોટા નીકળે છે, બફાઈ ગયા છે. તો ચાલો પહેલા તો છે ને આપણે સક્કરિયાનો શીરો બનાવી નાખીએ ને પછી બનાવીએ રસોઈ સ્ટાર્ટ કરીએ. અને લાડુબેન છે ને નીચે રમવા ગયા હતા પણ બહુ ઊંઘ આવી ને એટલે દાદર બાજુ વળી ગયા. ઉપર લાવીને એટલે તરત જ હોઈ ગઈ, કેમ કે આજે એની તબિયત થોડી ઠીક નથી એટલા માટે છે ને ફટાફટ સુઈ ગઈ અને બહુ હિચકાવી ન પડી. गाइस तो दोपहर के बज गए हैं, एक घर पे आ चुका हूँ और रसोड़ा में बन रही है रोटी, गोल गोल रोटी के साथ शाक क्या है सपना जी? सॉरी
दूधी दाल की सब्जी। भाई दूधी दाल ની सब्जी के साथ मस्त मिठाई दिख रही है मेरे को क्या है वो चीज करिया का शीरा, भाई शक्करिયાનો શીરો મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી દાળ છે ભાત, દાળ ભાત ફૂલ कोबी મેનુ गाजरનો સંભારો। અરે પણ 1 બાય 1 ચાલો, આખું આવી જાઓ। જાન જમી લે હે મમ્મી એટલે તો થોડી નાખી ને રેડી ને સરસ ચાલો ભાઈ મમ્મીનું મૌન વ્રત ધારણ છે સાથે સાથે અનેરી મસ્ત મજાની રમવા મળી છે રેડી થઈ ગયું પીના લેને ઓકે જી સરસ જો હેડકી આવે છે મામા યાદ કરે છે મામા કે દાદા કે દાદી હમણાં જવાનું થાય ત્યાં હે ચિંતન હમણાં જવાનું થાય દાદાને ન્યા કે નથી ન્યા કોઈ અચ્છા એવું છે તો હમણાં મેરેજમાં જવાનું તો લઈને જવાની છે સપનાની રે સાંજે મોડેકથી તેડી જાવ એને ઓકે જી ભાઈ સરસ તો સરસ મજાની અનેરી બાબા પહેરીને રમવા મળી છે પેલા જમી લીધું અનેરી ના અનેરી ને બાકી છે બધા બધાને બાકી છે ભાઈ બધાને બાકી છે ભાઈ ઉઠી ઓકે ભાઈ આજે છે ને રોટી ખાવાની છે, દહીં રોટી રોટી ખાઈ ગયા રોટી દહીં રોટી ખાય ને દીકા એટલે રોટી ખાવાની છે, રોટી મહેંદી તો હારી ટેકી પીનર રોટી બસ ચાલ તૈયાર। તૈયારી ભાઈ તૈયારી છે તૈયારી ચાલો કટડી ચાલો 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 એમ ને હા જાઓ 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 એ બેઠી બેજા બીજો બેજા નીચે નીચે બેજા એમ કહે છે ડીશ રેડી કરી તો બેહો ને બેહી ગઈ પણ આ છે ને તમે બાટલી કેવું તો એમ આસન ખાલી થાય ને એટલે ઊભી થઈને સીધી આસનમાં બેસી જાય। એમ ને સરસ ચાલો ભાઈ જો રેડી થઈ ગયો નાસ્તો હાલો એમ દહીં રોટલી ખવડાવીશ મમ્મી। દહીં ને રોટલી ખવડાવો એને દહીં લઈ લો લાવો ખવડાવું। સાથે દહીં એમાં મટકીમાં જમાયું છે મમ્મી હા, અને સરસ ચાલો મટકીનું દહીં બતાવી દો મમ્મી મને એક વખત મટકીનું દહીં બતાવી ગયો ક્યાં છે ફ્રીજમાં છે લઈ લો ફ્રીજમાંથી મટકીનું દહીં દહીં ઓકે આધી મટકી है ફૂલ મટકી નહીં है ચાલો ભાઈ અને બેને જગ્યા લઈ લીધી છે બરાબર ચાલો હવે બેસી જઈએ હાલો તમને પૂછી દો પૈસા તો ભાઈ દૂધી દાળનું શાક દાળ રોટલી સલાડ સાથે ભાઈ વેફર અને શક્કરિયાનો શીરો વિથ અનેરી और अनेरी के मामा कैसे हो બસ બઢિયા अरे बढ़िया बढ़िया जी बढ़िया चलो खाना खा लेते हैं चलिए फिर चलिए हमारे घर में हिंदी बोलना शुरू हो गया है हिंदी बोलना शुरू हो गया है ठीक है जी गई तो फाइनली फार्म पर पहुंची જાય હીરપરા ફેમિલી બરાબર મસ્ત એન્ટ્રી ગેટ છે જોરદાર અને વચ્ચે છે ને જો પાણી છે મસ્ત મજાનું ચાલો હવે કામે લાગીએ તો રાતના 11:30 વાગી ગયા છે ફાઇનલી ઘરે આવતા રહ્યા ભાઈ આજે છે ને ગીત રાસ ગરબા હતા બરાબર છે જમવાનું હતું છેલ્લે પછી આઈસ્ક્રીમ હતો બધું વ્યવસ્થા કાઉન્ટરમાં અમે હતા બરાબર તો આજનો દિવસ બહુ બીજી રહ્યો એટલે વ્લોગ છે ને નાનો એવો જ આવશે હમણાં ના વ્લોગ છે ને ઘણા ટાઈમથી નાના આવે છે ભાઈ વ્હાઈટ ટી-શર્ટ ની હાલત કરી જો બહુ બગાડ્યું પણ એ લોકો જે કઈ રમતા હતા એન્જોય કરતા હતા ઉપર ચડવાનું હતું કે નહીં ઓલામાં ઉપર ચડી નીચે આવે ઉપર ચડી નીચે આવે ને ઉપર પાણીપુરી હતી ને મીઠું પાણી ખાધું ને તો ટી-શર્ટ બગાડીને તરત આવ્યો જો મમ્મી મેં આ વ્હાઈટ ટી-શર્ટ ન પહેર્યો સારું હતું પાણીપુરી ને પાણી પજુ બ્લોગ તો નાનો તરત થઈ દેખાય. ગયો, સાથે સાથે તમારી આંખ પણ નાની થઈ ગઈ આંખે નાની થઈ ગઈ હા એટલે ઓકે આમ વધી ગયું છે બરાબર છે કઈ વાંધો નહીં ચાલો guys, તો આજના માટે આટલું જ બરાબર હમણાં થોડાક છોટું સાવ લોગ આવી ગયા સંભાળ લેના બરાબર તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ